હવે આ નિરંજન તો આમાં નામ આપ્યું છે, પણ કઈ રીતે છે એનો હું પહેલા ઉલ્લેખ થોડોક આપી દઉં. સાહેબ જ્યારે આ ધરતી પર અવતરણ કર્યું, યુગે યુગે આવ્યા છે, એવું નથી. સતયુગમાં આવ્યા, દ્વાપરમાં આવ્યા, ત્રેતામાં આવ્યા, એના જે નામ નથી બોલતો, પણ એ જે યુગે યુગે આવ્યા જીવને તારવા માટે. કોને? જે જીવ ખાતાનો છે, હોય પૂર્વની પ્રીત, આ જન્મની નહીં. ઓલા જન્મમાં જેણે ભક્તિ કરી છે, જેને અધૂરી રહી ગઈ એને પૂરી કરવા માટે આવ્યા. એને કાંઈ કરવાની જરૂર નથી, એને શ્વાસા લેવાની જરૂર નથી, સ્મરણ કરવાની જરૂર નથી, કશું નહીં. ખાલી લક્ષ કરી અને ધ્યાન કરવાનું, એને યાદ કરે માલિકને પહોંચી જાય, એટલું જ બાકી છે. ઓલા જન્મે આપણે બહુ ભક્તિ બધી કરી, એટલે જીવને લેવા માટે અહીંયા આવે છે. અહીંયા આવે ત્યારે આ નિરંજનનો રાજ છે, એને આ કઈ રીતે સાહેબની બેયની વાત છે. તો એક આ બધા જીવો જે આપણા છે આ પૃથ્વી પર તમામ, આ બિયારણ ક્યાંથી લાવ્યો? આપણે વાણી આપીને, વાણી ઉકેલવાનો જોવો ને, વાણી મેં બનાવી. તો આ બધા સતલોકના જીવ છે. ક્યાંના એ એની ખાતરી, કારણ કે જીવ મરતો નથી, બળતો નથી, કે આત્મા કાંઈ છે નહીં, ખોળિયા બદલે એની ગેરંટી છે. એને ખબર નથી, અજર અમર છે. આ ખોળિયા બદલે છે. સાપ કેમ કાંસળી બદલે, આપણે કેમ લુગડા બદલી, આ જીવ એમ લુગડા બદલે છે. બાકી એનું અસલ સ્વરૂપ બળતું પણ નથી. દરેક ગીતાનો પ્રમાણ છે, દરેક પ્રમાણ સંતોએ આપ્યા. અજર અમર છે આત્મા. તો આત્મા અજર અમર છે, તો એ સતલોકથી આત્મા આવ્યો છે. પણ અહીં આવતા એને 5 તત્વના પૂતળામાં પૂર્યો હશે, એટલે એ આંધળો હશે. અને પિંજરું બંધ કરી દીધું. ઓલો પોપટનો દાખલો મેં ગયા વખતે આપ્યો હતો, તમને ખબર હોય તો આ પોપટ પિંજરામાં પુરાણો છે 5 તત્વમાં, તો એને ખબર નથી. અને એ ભૂલી ગયો, કારણ કે ગર્ભથી આવ્યો ને, માયાથી આવ્યો, જન્મ છો ને, એટલે જન્મે જન્મે ભૂલવાડી દે. ઓલા જન્મનું હું છે આપણને ખબર. તો આ જેટલું બિયારણ તો નિરંજન આ દુનિયા બનાવી, આ કળા બનાવી, શ્વાસમાં મેં કળા મૂકી એમ કીધું, તો એને આ બધું જે બનાવ્યું છે એ બધું સાહેબ પાસેથી લઈને ત્યાં સતલોક છે એવો જ લોક અહીંયા બનાવ્યો, આ મૃત્યુ લોક. અને કોઈ જીવ ત્યાંથી બોલાવી ત્યાં બૂમ મારી કે આપણે કેમ કે આજ અમારા ઘરે પ્રોગ્રામ છે, હો આવજો. ત્યાં જઈને કેવો ભાઈ દુનિયા બનાવી, એટલે હાલો ભાઈ મારા લોકમાં, હું તમને ખવડાવું પીવડાવું, ઠાઠમાઠથી રાખું, અય મોજ કરો. ઓલા તો એમ છે કે આ મોજ કેવી છે ભાઈ, હાલો સાહી તો ખરા. એક દાખલા રૂપી સમજવા જેવી વાત. અહીં આવ્યા, આ પિંજરામાં પૂરી દીધા. હવે નીકળવાની સાવી ન રહી, 10મો દ્વાર બંધ કરી દીધો. આમાં કોકે ઈંગલા કીધી, પિંગલા કીધી, શ્વાસમાં હાલો, તો એ કાંઈ મેળ પડ્યો નહીં. આ જઈક તો આ થોડું સૂક્ષ્મ કારણ, આ આપણે સપનામાં પણ બહાર જતા હોય, મરે ત્યારે સૂક્ષ્મમાં દેહમાં બહાર જતા, એવા દેહ બાદ કર્યા એણે. દેહ ભરાવ્યા આપણામાં, ખોળિયામાં કેટલા પડ ચડાવ્યા. આપણે સીધું આવ્યા ને સીધું જવું, કોઈ પડ નડતા નથી સાહેબ કીધું. તો આપણે જે ત્યાંથી કળા એ કે જીવ આવે નહીં, એટલે એને એમ થયું કે હાલ આ જીવ આવતો નથી, આ લઈ ગયો, હાલ હું જોવા તો આવું. તો તે આવે છે, એને ખબર પડી ગઈ. સાહેબ આવ્યા ભાઈ, સાહેબ આવીને એની વાત કરી, તમે આવ્યા કેમ? તો કે ભાઈ હું જીવોને જ્ઞાન દેવા આવ્યો છું, સમજણ દેવા આવ્યો છું. તો કે બહુ સારું, એમાં શું વાંધો, સમજણ દેવાય મને આપો નહીં, તમારે કાંઈ ઉપાધિ નહીં, હું આપી દઉં. આપણને ઘણાને જ છોકરા કહેતા, ભાઈ અમને સોંપી દો નહીં, તમારે ઉપાધિ આપણે ભોળા હોય સોંપી દીધું, ક્યારેક ઊંધું મારે કોઈને કહેવાય. તો આને સોંપી દીધું, જેટલું કહે એટલું સોંપતો ગયો, જેટલું કહે એટલું દયાળુ. જેને આપવું જ છે, હું આવું તમને આપું, આમાં તમે લઈ જાઓ, દુરુપયોગ કરો, તમે દુઃખી, હું દુઃખી નથી. સત્ય વસ્તુ એવી છે, મેં દુઃખી નથી, હું તો આપવા વાળો જ છું. મારી પાસે આવે એ આપું, આનું પાલન કરવું પડે તો કામ કરે ને. નહીતર કે ભાઈ કબીરપંથી બને અમારું કોઈ કામ નથી થતું, શું કામ થાય? ધર્મ પાળવો પડે. ધર્મ લૂલો લંગડો નથી, ધર્મમાં ઊભું રહેવું પડે. આ તમે 10 જણા કેટલા મજબૂત બન્યા, કેમ ભાઈ? તમારે ધંધા નહીં હોય, તમારે કંઈ કામકાજ નહીં હોય, તમે આ ખર્ચો એનો કરો ખવડાવવાનો, આંતરડી ટારો, તો એ તમે વાપર્યો ને તો એ નથી ભાળતો, તો કેમ તમને ન આપે?
2% 5% મહિને મહિને વાપરવા પડે. તો જ્યારે કોઈ જીવ ત્યાં જાય નહીં, સાહેબ આવે છે તો આ જીવ તો બધા ધંધે લાગી ગયા. બધાની પાસે આંટો મારે શું કરો તો કે અમે મંત્ર કરીએ, બોલો કે શું કરો તો કે માળા કરીએ. અહીં માળા પકડાવી દીધી. કોકે કીધું અમે આ ધૂપિયું ફેરવ્યું, કોકે અમે પથ્થરને માનીએ, કોકે આને માનીએ. ઓય મારા બાપ, આપણે નથી કાંઈ ન્યા કશું. આવીને બધાને કહે તમે એલા પથ્થરને માનો. પથ્થર ઘડવાળો કોણ છે? માણસ. તો બે મૂર્તિ બેહાડી કોણે? પથ્થરને. તો કે ડુંગરા કોણે બનાવ્યા? તો કે માલિકે બનાવ્યા. ઘડ્યા કોણે? માણા હે. પ્રાણ પ્રજા કોણે કરી? માણા હે. પૂજા કોણ કરે? માણા. એને મન થાય દરવાજો બંધ કરી દે. આવો ભગવાન છે? અમુક જીવો સમજ્યા કે ચાલો સાહેબ કંઈક વાત કરે છે, કાંઈક વાત અલગ છે. એલા ભાઈ તારા અંદર પીડ્યો છે તો એને તેનું ઢાંકણું ઉગાડીને તો જોતું. તારે કોઈએ એને શ્વાસમાં ધ્યાન રાખવાનું કીધું, કોઈએ ત્રિકુટીમાં ધ્યાન રાખવાનું, કોઈએ ત્રિકુટીમાં દેખાણું તો જોત દેખાણી, તો એવો ભગવાન માની લીધો. તો એ ભગવાન તો નથી. તોય જીવ કોઈ પહોંચ્યા નહીં. સાહેબે નક્કી કર્યું કે આ હાળું ગમે એમ કહો, આ જીવને હું ગમે એટલું કહું, આ જીવ કોઈ માને એમ નથી. પછી સાહેબે વિચાર કર્યો કે હવે છે ને આને મારે કાંઈ કહેવા જેવું નથી. આને હું ખાલી એક મારી અસલ વસ્તુ છે ને એ હું બતાવું, કાંઈ કરવાનું નહીં. ત્યારે ધર્મદાસને મળે છે અને એને સાર શબ્દ રહિત ઘર આ વસ્તુ એને આપી બાંધવગઢમાં. એ જ વસ્તુ તમને મળે છે, એમાં કોઈ ફેરફાર નથી. તો એ જીવ તરે ને, કાંઈ કરવાનું નથી. એ ભાઈ ક્યાં ધંધે લાગ્યા બધા આપણે. પરમાત્મા કોઈ એવો છે? મૂર્તિ જેવો પરમાત્મા છે? ગણપતિ જેવો પરમાત્મા છે?